જેટલા પણ મારા સાથી કલાકાર મિત્રો લેટ આવ્યા છે એનો પણ ખૂબ ખૂબ આભાર. અને એ પણ મારા માટે ઘણી ગર્વની વાત છે કે અહીંયા આવ્યા. જેમને ખાસ વાત કરું તો થેન્ક યુ સો મચ તરલ મેડમ, તમે આટલી સરસ મજાની સ્પીચ આપી અને લોકોને અમારા વિશે કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો એકવાર તાળીઓ થઈ જાય તરલ પટેલ માટે. અને હવે બીજા એક વ્યક્તિની હું વાત કરવા જઈ રહ્યો છું, જેમનું નામ તો હું સ્ટેજ ઉપર આપીને પોતે જણાવશે, જે પોતે એક સારા એવા કોરિયોગ્રાફર છે, સારા એવા એક અભિનેત્રી છે અને સોશિયલ વર્કર પણ છે. તો પણ એમને જરા અભિમાન નથી, પણ જ્યારે પણ અમે કોલ કરીએ છીએ ને તો કોઈ પણ વખત એવું નથી બન્યું કે અમારે સેકન્ડ રિંગ કરવી પડી હોય. તો એક જ રિંગે અમારી સાથે વાત કરવા માટે એ તત્પર હોય છે. અમે જ્યારે પણ બોલાવીએ, જ્યાં બોલાવીએ ત્યાં હાજર હોય જ છે. તો એવા વ્યક્તિને હું વાત કરું, સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું, મિસ રાધા પટેલ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ઓકે, ક્યાં બાત હે. જો જેટલા લોકો લેટ આવ્યા છે ને એને 5 તાળીઓ વધારે વગાડવી પડશે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિસ રાધા પટેલ માટે. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર મિસ રાધા કારણ પટેલ. કે આ એક એવી વ્યક્તિ છે પોતાના બિઝી શેડ્યુલમાંથી પોતાનો ટાઈમ કાઢીને અહીંયા આવે છે. ખૂબ જ બિઝી પર્સન છે, હું જાણું છું. થેન્ક યુ સો મચ રાધા મેડમ, તમે અમારા ફોનને માન આપીને અહીંયા આવ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું હેન્ડ ઓવર કરું છું માઇક રાધા મેડમને, તે પોતાના વિશે 2 શબ્દ કહેશે. મહેન્દ્રભાઈ અને સંજયભાઈ સાથે મેં ઘણું કામ કર્યું છે, એટલે એમની સાથે મારે સારું બને છે. અને બીજી વાત એ કે ટેલેન્ટ વસ્તુ એવી છે ને કે કોઈ પણ ટેલેન્ટ, નાનું હોય મોટું હોય ટેલેન્ટ, પણ એ આગળ આવવું જ જોઈએ. તો આ મહેન્દ્રભાઈ અને સંજયભાઈ એટલું સારું કામ કરી રહ્યા છે કે નાનાથી નાના લોકોને જે પણ ટેલેન્ટ છે તેને આગળ લઈ જાય છે. તો થેન્ક યુ મહેન્દ્રભાઈ, સંજયભાઈ, તમે આ બહુ સારું કામ કરો છો અને આવી રીતે તમારું કામ આગળ વધતું રહે. અમારો સપોર્ટ તમારી સાથે ઓલવેઝ રહેશે અને આવી રીતે જ તમે અમને ઇન્વાઇટ કરતા રહેજો, અમે આવશું ચોક્કસ. અને બધા જે પણ લોકો આવ્યા છે, આર્ટિસ્ટ છે, તો તે માટે લોકોને મારા તરફથી ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ અને તેઓ પણ આગળ વધે, બસ એ જ. અને તમે પણ આગળ વધો સંજયભાઈ, મહેન્દ્રભાઈ, અમે તમારી સાથે છે. થેન્ક યુ સો મચ. ક્યાં